નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન. તો ચાલો હવે આપણે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે એનું ભાષાંતર છે એ શરૂ કરીએ. સ્ટાર્ટિંગ છે એમાં કીધું છે અને આ જે કાર્નેગી હોલ છે ત્યાં ન્યૂયોર્કમાં 5 જાન્યુઆરી 1916ના રોજ આ જે ભાષણ આપેલ છે એની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. ટુ બિગિન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સે my good friends, the editors and others who are moved pity me. તો શરૂઆતમાં જ હેલન કેલર છે શરૂઆત કરે છે અને કહે છે કે શરૂઆતમાં હું કહું તો મારી પાસે મારા મિત્રો, સંપાદકો અને બીજાએ તમામ કે જેઓને મારા પર દયા આવે છે. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. પછી આગળ વાત કરે છે કે જે લોકોને એના ઉપર દયા આવે છે એમને આપવા માટે થોડીક અહીંયા સલાહ છે. તો એ સલાહ છે એમાં કહે છે કે અમુક લોકો દુઃખી થઈ જાય છે કારણ કે તેમને એવું લાગે છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપૂતળી છું કે જેઓ મને ન ગમતા કારણોને સ્વીકારવા માટે સમજાવે છે અને તેમના પ્રચારનું માધ્યમ બનાવે છે. એટલે હેલન કેલર એવું કહે છે કે ઘણા લોકોને એવું છે કે હું બીજા માટે પ્રચાર કરી રહી છું, પણ એવું નથી. Now let it be understood once and for all that I do not want their pity. હવે આગળ કહે છે કે હું આ વાત હવે પહેલી અને છેલ્લી વાર સ્વયં સ્પષ્ટ કરી દેવા માગું છું કે મારે તેમની દયા જોઈતી નથી. જે લોકોને મારા પર દયા આવે છે એ લોકોની દયા મારે જોતી નથી. Now let it be understood once and for all that I do not want their pity. પછી આગળ કીધું છે I would not change places with one of them. અને આગળ એમ કહે છે કે હું તેમાંથી કોઈ એકની સાથે મારું સ્થાન નહીં બદલું. પછી આગળ છે I know what I am talking about. મને ખબર છે કે હું શેના વિશે વાત કરી રહી છું એવું હેલન કેલર છે જણાવે છે. My sources of information are as good and reliable as anybody else. અને મારા પણ જેટલા માહિતીના સ્ત્રોતો છે એ એટલા જ સારા અને વિશ્વાસપાત્ર છે કે જેટલા અન્ય કોઈ પણ વ્યક્તિના હોય છે. I have papers and magazines from England, France, Germany and Austria. હવે શું કહે છે આગળ that I can read myself. અને હેલન કેલર છે એની પાસે પણ જુદા જુદા જે વર્તમાનપત્રો છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના દસ્તાવેજો અને મુખપત્રો છે એ એની પાસે છે અને એ પોતે સારી રીતે વાંચી પણ શકે છે. Not all the editors I have met can do that. અને આગળ કહે છે કે હું જેટલા પણ સંપાદકોને મળી છું તેમના કેટલા એવા છે કે જે આવું કરી શકતા નથી. પછી આગળ છે quite a member of them have to take their French and German second hand. અને આગળ કીધું છે તેમાંથી ઘણાએ પોતાના ફ્રેન્ચ અને જર્મન દસ્તાવેજો છે એના માટે No, I will not depreciate the editors.
આગળ શું કહે છે કે હું સંપાદકોની નિંદા નહીં કરું, જેટલા પણ સંપાદકો છે, જેટલા પણ એડિટર્સ છે, એની નિંદા હું નહીં કરું. I will not depreciate the editors. They are an overworked, misunderstood class. તેઓ એક વધુ પડતા કાર્યબોજ નીચે દબાયેલા અને ખોટી રીતે જોવાતા વર્ગમાંથી છે. Let them remember, though, that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. આગળ વાત કરી છે, શું કહે છે કે તેમની એ વાત મને યાદ કરવા દો કે જો હું તેમની ચલમના છેડે આગ સળગતી ન જોઈ શકું, એટલે કે જે બીડી હોય છે એની જે છેડો હોય છે અહીંયા આગ સળગતી ન જોઈ શકું, તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પોરવી શકે તેમ નથી. એટલે કે ભાઈ અંધારું હોય અને તમને કોઈ સોય આપે એમાં દોરો પુરવવાનું કહે તો તમે એ કરી શકો નહીં. આગળ છે, all I ask, gentlemen, is a fair field and no favor. આગળ શું કીધું છે કે હું માત્ર એક આદર્શ ક્ષેત્ર માગું છું, બીજું કશું જ નહીં. I have entered the fight against preparedness and against the economic system under which we live. આગળ વાત કરે છે કે હું એ લડાઈમાં પ્રવેશી ચૂકી છું કે જે યુદ્ધ માટેની પૂર્વ તૈયારીઓ અને જે અર્થતંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છીએ તેની સામે છે. It is to be fight to the finish and I ask no quarter. આગળ કહે છે તે આર યા પારની લડાઈ છે અને હું તેમાં કોઈ કમી નહીં છોડું. એટલે કે હેલન કેલર છે એ આજે ઇકોનોમિક જે છે એના માટે લડી રહ્યા છે અને આર યા પારની લડાઈ છે એ પરત ફરવા માંગતા નથી. આગળ વાત કરીએ, all the machinery of the system has been set in motion. હવે આગળ વાત કરી છે અહીંયા કે આ બાબતે તંત્રની તમામ વ્યવસ્થા એક ગતિમાં આવી ગઈ છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. આગળ કહે છે કે કામદારોની ફરિયાદો અને વિરોધના સૂરને દબાવવાનો સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે. સત્તાધીશો છે એ આ અવાજને દબાવી દેવા માગે છે, પણ હેલન કેલર છે પાછા હટવાના નથી. Friends, it says, fellow workmen, patriots, your country is in danger. આગળ કહે છે કે આ જે અવાજ છે એ મિત્રો, પ્રિય કામદારો, દેશભક્તો, તમારો દેશ સંકટમાં છે. આગળ કહે છે, there are foes on all sides of us. આગળ કહે છે કે આપણી ચારેય બાજુ શત્રુઓ છે ને આપણે શત્રુઓથી ઘેરાયેલા છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી અને આપણા શત્રુઓની વચ્ચે માત્ર પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય બીજું કાંઈ નથી. પછી આગળ કીધું છે, લુક એટ વોટ હેઝ હેપન્ડ ટુ બેલ્જિયમ. આગળ વાત કરે છે કે બેલ્જિયમમાં શું થયું તે તરફ દ્રષ્ટિ કરો, તે તરફ તમે જોવો. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. આગળ કહે છે સર્બિયાની જે અંદર જે થયું છે એના પર તમે ધ્યાન આપો. વિલ યુ મર્મર અબાઉટ low wages when your country, your very liberties are in danger. આગળ કહે છે કે જ્યારે તમારો પોતાનો દેશ, તમારી પોતાની સ્વતંત્રતા સંકટમાં હોય
ત્યારે શું તમે પાછા ઓછા વેતન માટે ફરિયાદ કરશો? એવું પૂછે. હવે આગળ જોઈએ. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? આગળ કહે છે કે વિજયી જર્મન સેના નદીના પૂર્વ કાંઠે સફર કરતી હોય એ દુઃખની સરખામણીએ તમે કયા વિશેષ દુઃખો ભોગવી રહ્યા છો? એટલે કે એ દેશની જે આર્મી છે એ અત્યારે દેશ માટે લડી રહી છે, જે દેશ માટે દુઃખ ભોગવી રહી છે, એનાથી વધારે દુઃખો આપણે શું ભોગવવાના છે એના વિશે કીધું છે. Quite your grumbling, get busy and prepare to defend your firesides and your flag. ફરિયાદ કરવાનું બંધ કરો, તૈયાર થાવ અને તમારો મોરચો અને રાષ્ટ્રધ્વજ સંભાળો. Get an army, get a navy, be ready to meet the invaders like the loyal-hearted free men you are. આગળ કહે છે કે વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ સ્થળ સેના અથવા નૌસેનામાં ભરતી થાવ અને આક્રમણકારીઓનો સામનો કરવા તૈયાર રહો. આગળ કહે છે Will the workers walk into this trap? શું કામદારો આ જાળમાં ફસાશે? Will they be fooled again? ફરીવાર તેઓ મૂર્ખ બનશે? I am afraid so. મને એની બીક લાગી રહી છે કે કામદારો ફરી વખત આ જાળમાં ફસાશે કે ફરી વખત મૂર્ખ બનશે. The people have always been susceptible to oratory of this sort. આગળ કહે છે લોકો હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે વધુ પડતા સંવેદનશીલ રહ્યા છે. આગળ છે, હવે જોઈએ. The workers know they have no enemies except their masters. અને કામદારો જાણે છે કે તેમના માલિકો સિવાય તેમના બીજા કોઈ શત્રુ છે જ નહીં. They know that their citizenships papers are no warrant for the safety of their wives and children. તો આગળ કીધું છે કે તેઓ જાણે છે કે તેમના નાગરિકોને એવું કોઈ પ્રમાણપત્ર નથી આપવામાં આવતું કે તેમના પત્ની અને તેમના બાળકો છે એ સલામત જ છે, એવું કોઈ પ્રમાણપત્ર છે આપવામાં આવતું નથી. હવે આગળ છે They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing onto worth fighting for. આગળ કહી છે કે તેઓ જાણે છે કે ઈમાનદારીનો પરસેવો, સતત કઠોર પરિશ્રમ અને વર્ષોના સંઘર્ષે તેમને કશું જ આપ્યું નથી. Yet deep down in their foolish hearts they believe they a country. આગળ વાત કરી છે કે જેના માટે તેઓ લડી મરવા તૈયાર થઈ જાય છે, છતાં તેમના મૂર્ખ મનના કોઈક ખૂણે તેઓ માને છે કે આગળ કીધું છે ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. લોકો એવું માને છે કે તેઓનું એક રાષ્ટ્ર છે. ઓ આ અંધ ગુલામોનું મિથ્યાભિમાન. એ લોકોને અત્યારે એમ છે કે અમે તો કંઈક વિશિષ્ટ છે, પણ ખરેખર એવું નથી. તો આજના વિડીયોમાં અહીંયા સુધી આપણે ભાષાંતર છે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આગળનું જે ભાષાંતર છે, આગળનો જેટલો પણ અધૂરો પાર્ટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ કરીશું. તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ મિત્રો. વધુ એજ્યુકેશન ન્યૂઝ, એજ્યુકેશન ઇન્ફોર્મેશન માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. થેન્ક યુ વેરી મચ.